નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। માહિતી મળી રહી છે નર્મદા નદીને લઈને જેના અંદર પાણી છોડવામાં આવ્યું છે ત્યારે નર્મદામાં કુલ 95,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે અને ડેમના નીચાણવાળા વિસ્તારોને આ મામલે એલર્ટ કરી દેવામાં આવ્યા છે। નાંદોદ, ગરુડેશ્વર અને તિલકવાડાને એલર્ટ કરાયા છે ત્યારે નદી કાંઠા વિસ્તારના તમામ ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યું છે કેમ કે નર્મદા નદીમાં કુલ 95,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે ત્યારે નીચાણવાળા તમામ વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે। આ સાથે જ નાંદોદ, ગરુડેશ્વર અને તિલકવાડાને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને નદી કાંઠા વિસ્તારના તમામ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તથા સ્થાનિકોને પણ સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા સૂચન કરવામાં આવ્યું છે। તો નર્મદા નદીમાં કુલ 95,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નદીમાં પાણી છોડવામાં આવ્યું છે અને આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ છે। હાલ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે છેલ્લા 2 દિવસથી ગુજરાતના ઘણા જિલ્લાઓમાં મેઘરાજાએ માજા મૂકી છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે તો કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે। છેલ્લા 2 દિવસથી નર્મદા જિલ્લામાં વાદળછાયું વાતાવરણને હોવાથી અને વરસાદી ઝાપટા પડવાથી નર્મદા જિલ્લામાં આવેલા નદી નાળા પર છલકાઈ ઉઠ્યા છે ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઓમકારેશ્વર ડેમમાંથી પાણીની આવક થતાં નર્મદા જિલ્લામાં આવેલો સરદાર સરોવર નર્મદા ડેમ પણ 135 મીટરની સપાટી પર આવી પહોંચ્યો છે અને નર્મદા ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે ગતરોજ નર્મદા ડેમમાંથી 9 દરવાજા ખોલી 95,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે। ત્યારે આપ તસવીરમાં જોઈ શકો છો કે હાલ નર્મદા નદી 2 કાંઠે વહી રહી છે અને નર્મદા ડેમના 9 દરવાજા ખોલી 95,000 ક્યુસેક પાણી નર્મદા ડેમમાં છોડવામાં આવ્યું છે ત્યારે હાલ નાંદોદ, ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકાના કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવે છે। હાલ નર્મદા નદી 2 કાંઠે વહેતી હોય ત્યારે કાંઠા વિસ્તારમાં રહેતા લોકો નર્મદા નદી તરફ નહીં જવા માટે વહીવટી તંત્ર તરફથી એલર્ટ કરવામાં આવ્યું છે। તિલકવાડાથી વસીમ મહેમાન, મંતવ્ય ન્યૂઝ, નર્મદા।